જુનાગઢ ઉપર રાજ, પાટણ બધી મૂળરાજ જુનાગઢ ઉપર ચડાઈ કરી અમારા મહારાજ યુદ્ધમાં કામ આવી ગયા, પણ અમારા મહારાણી એક નાના એવા નવગુણ ભાઈને મને સોંપ્યા છે, પણ આજ મૂળરાજના સૈનિકો મને ગોતી રહ્યા છે, મારી પાછળ પાછળ મૂળરાજના સૈનિકો આવે છે। હે ભગવાન, હું ક્યાં જાઉં? હે ભગવાન, હું ક્યાં જાઉં ને શું કરું? મને કાંઈ સમજતું નથી। સામેથી કોણ કે ભાઈ ભીમડો એની આ નવગઢ ભાઈને સોંપું, એની ઉપર કોઈની શંકા નહીં જાય, કાયમ, કારણ કે કાયમની માટે એમની માથે તો વાંસના ટોપલા હોય જ। હાલ ભાઈ ભીમડાને બોલાવું અને ભાઈને બધી વાત કરું। ભાઈ ભીમડા, એ ભાઈ ભીમડા। કોણ બેન? અરે ભીમડા ને તે હાથ કર્યો બેન? હા ભાઈ, ભાઈ આજ મારે તારું કામ પડ્યું છે ભાઈ। અરે મારી બેન, જુનાગઢ ની આજ બજારે બજાર, આજ બજાર વારતો વારતો વારતો, જુનાગઢ ના ચોકે ચોકો વારતો વારતો આજ ભીમડો આજ રાત દરબાર ગઢના સુધી આવી ગયો। અને બેન કહે મારી બેન, આજ આ ભીમડા નું આવું તો શું કામ છે મારી બેન? કહે જલ્દી કહે મારી બેન। ભાઈ ભીમડા, ભાઈ ભીમડા, હું એક તને નાનું એવું કામ સોંપું ભાઈ। શું મારી બેન? તું મારું કામ કરીશ ભાઈ? અરે બેન, આ ભીમડો તો છે ને જુનાગઢ ની અંદર આપણા અન્નદાતા હતા ને, ઈ આપણા અન્નદાતા ની શું વાત કરવી આજ ભાઈ? હા બેન, તું તો એક બજાર વાળવા વાળો છો ભાઈ। હા બેન, તને ખબર ન હોય ભાઈ આપણા રાજમાં શું બન્યું એની તને કાઈ ખબર છે ભાઈ? ના બેન, આજ આ ભીમડા ને જુનાગઢ ની અંદર શું થયું ને એ કાઈ ખબર નથી મારી બેન, કાઈ ખબર નથી ભાઈ। સાંભળ ભાઈ, કોણ કે પાટણ પતિ મૂળરાજ, પાટણ પતિ મૂળરાજ આપણા જુનાગઢ ઉપર ચડાઈ કરી ભાઈ। એ યુદ્ધમાં કોણ કે આપણા મહારાજ, આપણા અન્નદાતા ભાઈ, આપણા અન્નદાતા યુદ્ધમાં કામ આવી ગયા ભાઈ। આજ જુનાગઢ ના રાજા આપણા બાલક પિતા આજ લડાઈ ની અંદર કામ આવી ગયા છે બેન। ભાઈ વાહ બેન વાહ, એ તો આપણા ગરીબ ના બાલક પિતા હતા। હે જુનાગઢ ના રાજા અને ભાઈ કોણ કે આપણા મહાદેવી, કોણ કે આપણા મહારાણી, આપણા મહારાજની પાછળ એક સતી થયા છે। શું બેન? અને આ નાના એવા નવગુણ ભાઈ ને ભાઈ આજ આપણા મહારાણી મને સોંપીને ગયા છે ભાઈ। તો બેન, પણ ભાઈ તું એક કામ કરીશ? શું મારી બેન? કહે જલ્દી બેન, જે કામ હોય ને એ વાલીભાઈ આજ ભીમડા ને કહે મારી બેન, એવું તો શું કામ છે મારી બેન? ભાઈ આ નાના એવા નવગુણ ભાઈ ને હું તને સોંપું છું ભાઈ, કારણ કે મારી પાછળ મૂળરાજના સૈનિકો પડ્યા છે, મૂળરાજના સૈનિકો મને ગોતી રહ્યા છે ભાઈ। એટલા માટે આ નાના એવા નવગુણ ભાઈ ને હું તને સોંપું છું। અને ભાઈ આ નવગુણ ભાઈ ને તને સોંપું ને પછી આપણે આડીદર બોડીદર કરીને ગામ છે ભાઈ, આડીદર બોડીદર ગામના પાદરમાં આપણે ભાઈ બેન બે મળીશું ભાઈ। ભલે બેન, આજ જુનાગઢ ના સૈનિકો તારી પાછળ પડ્યા છે। અમારા હુંડલા ની અંદર જુનાગઢ ના રાજા આજ નવઘણ રે
આજ બેસાડી દે બેન પણ અને જોજે ભાઈ હા મારી બેન નવકણ ભાઈ નું ધ્યાન રાખજે કારણ કે આ કોણ છે ભાઈ આ એક જૂનાગઢ નો દીવો છે ભાઈ ભલે મારી બેન આ એક જૂનાગઢ નો રાસ છે ભાઈ ભલે મારી બેન તું જા અને કોઈ રાજના માણસો નો જોઈ જાય ને એટલા માટે તું અહીંથી જા બેન જૂનાગઢ ની બહાર નીકળી જા અને આજ ભીમડો છે ને આ માથે હુંડલો લઈ અને આજ બજાર ની અંદર કાગરિયા વીણતો હમણાં આ નવગણ ભાઈ ને તારી પાસે પુગાડી દઉં છું બેન આજ સુરત ના રાહ આજ વાલ્મીક એક ભીમડો જા મારી બેન પણ નવગણ ભાઈ નું ધ્યાન રાખજે ભાઈ જા મારી બેન આજ સુરત નો લાડો આજ એને મારે જુનાગઢ ના સૈનિકો પાછળ પડ્યા છે પાટણ પટ્ટી મોઢરાજ સોલંકી આજે જુનાગઢ નું રાજ જૂટવી લીધું છે તો આજે રા નવઘણ ને મારે વાલબાઈ પાસે બગાડવા છે ચાલ અહીંથી હાલતો થાવ ધીરે 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 જુનાગઢ થી બહાર હાલતો થવા દે મને ચાલ જુનાગઢ ની અંદર વાળતો ચાલ બેન વાલબાઈ ને મેં વચન આપ્યું છે બેન વાલબાઈ કે હમણાં ભાઈ નવઘણ ને લઈ અને હમણાં આવું છું બેન એ બેન આજ ભીમડાની રાહ જોજે મારી બેન વાલબાઈ આજ ભીમડાની રાહ જોજે હમણાં આવું છું બેન એ હમણાં આવું છું બેન આડીદર બોડીદર ગામના પાદરમાં તો ભોગી ગઈ પણ મારો ભાઈ ક્યારે આવશે મારો ભાઈ મારા ભાઈ નવગણ ભાઈ નું ધ્યાન તો રાખ્યું હશે ને ક્યારે આવશે બેન વાલબાઈ હે મારી બેન આજ તારો ભાઈ ભીમડો આજ આવી ગયો ભાઈ હાલે બેન લાયો ભાઈ નાના એવા નવગણ ભાઈ ને લાવો ભાઈ માગ ભાઈ આજ દુનિયામાં કોઈ નો કરે એવું ભાઈ થી આજ એક મારું કામ કર્યું છે ના બેન ભાઈ આજ તને મારા ચામડાની મોજડી શિવડાવીને પહેરાવું ને ભાઈ તો પણ તારા ઋણમાંથી હું મુક્ત નો થાવ ભાઈ ના બેન ના બેન વાલબાઈ આવું બોલમાં બેન આજે એ તો અમારા ભાઈ જેવા કહેવાય આજ બજાર વારનાર માણસ અને સોરઠનો લાડો આજ અમારો સિતાર એને જે બચાવ્યા હોય તો બસ બીજું કાઈ નથી જોતું બેન મારે કાઈ નથી જોતું નહીં ભાઈ માગ ભાઈ આજ તે એક જૂનાગઢ નો દીવો બચાવ્યો છે ભાઈ તું નો માગ તો તને તારી બેન ના સોગન છે ભાઈ ઓહો બેન ઓહો જીતવા અરે બેન એક બાજુ મારી બેન એક બાજુ જોઉં છું તો સોરઠનો લાડો છે એક બાજુ જોઉં છું વાલબાઈ અને એ વાલબાઈ નું રુદન આહા એ ભીમડા આજે વાલબાઈ નું રુદન આજે તમારેથી સહન થતું નથી પણ વાલબાઈ કહે છે ને કે માંગ ભાઈ માંગ આજ તને તારી બેન વાલબાઈ ના સોગન છે પણ બેન તો આજ ભીમડો તારી પાસે માંગે છે માગ ભાઈ જે જોયું તે માંગવાની અંદર તો જ તારી પાસે જે કટાર છે ને તારા બેઠ ની અંદર જે કટાર રહી ને એ આજ તારો ભાઈ ભીમડો માંગે છે બેન ભાઈ આ કટાર પણ એ તો કહે ભાઈ આ કટાર ને તારે શું કરવી ભાઈ અરે બેન એ તો મારો કુદરત વારો જાણે છે ભલે ભાઈ ભલે બેન હું જાઉં છું ભાઈ આજ તો તે ગજબ કરી ભાઈ એક જૂનાગઢ નો દીવો જૂનાગઢ ના રાને બચાવવા ભાઈ આજ તારું બલિદાન આપ્યું ભાઈ
હા બેન પણ એ તો આજ કહે ભાઈ તે આવું શા માટે કર્યું ભાઈ? એટલા જ માટે બેન આજ ભીમડાએ આજ પોતાના પેટમાં કટાર મારી અને પોતાનું જીવ ગુમાવી દીધું. એટલા જ માટે બેન કે અમે એક નાના માણસો છીએ, અમે નાના માણસો છીએ અને આવડી મોટી વાત અમારા પેટની અંદર રીએની બેન. એટલા માટે કટાર ખાઈ અને આજ તારો ભાઈ ભીમડો મરી ગયો બેન. ભલે ભાઈ, જય ગિરનારી. એક નાના એવા બાળને બચાવવા મારા ભાઈ ભીમડાએ પ્રાણ આપી દીધા, પણ હજી પણ મૂળરાજના માણસો મારી પાછળ વરે છે. તો હાલ આડેધડ બોડીધડ ગામમાં જાઓ, ગામમાં જઈને કોકને પૂછું કે દેવાજ પટેલ કોણ? કે દેવાજ આહિર પટેલ. એની ડેલી ક્યાં છે? ભલે ચાલ હું ગામમાં જાઉં. અડીદર બોડીદર ગામ દેવાજ પટેલ મારું નામ. આશરા ધર્મો માટે ચરણે આવ્યો સોંપે નહીં, વહી રાજપૂતની રીત મરે ઘર મૂકે નહીં ક્ષત્રિય હોય ખજીદ. આજ મારો આશરા ધર્મ સારી રીતે આજ સાચવી રહ્યો છો. કોણ છે હાજર? કોઈ પણ માણસ આવે એને આદર સહિત અડીદર બોડીદર ગામની અંદર દેવાજ પટેલ ની ડેલી છે, માન સહિત અંદર આવવા દેવાના. આજ હું દેવાજ પટેલ ની ડેલી તો મૂકી ગઈ, પણ સામે બેઠા એ જ દેવાજ પટેલ છે. હાલ એમને જઈને વાત કરું. જય મુરલીધર આપા. આવ બહેન આવ. જય મુરલીધર. અને બેન તું આટલી બધી ધ્રુજે છે કેમ અને ક્યાંથી આવે છે? આપા હા, હું જુનાગઢ થી આવું છું આપા. જુનાગઢ થી? હા, જુનાગઢ ની દાસી છું આપા. જુનાગઢ ની દાસી એટલે રાડિયાસ. ત્યાં જુનાગઢ ગાદી ઉપર રાજ કરતા સૌ કુશળ તો છે ને? નહીં આપા, નહીં આપા. અમારા જુનાગઢમાં આજ નો બનવાનું બન્યું આપા. શું થયું? કોણ? પાટણપતિ મૂળરાજ અમારા જુનાગઢ ઉપર ચડાઈ કરી. અમારા જુનાગઢ ઉપર ચડાઈ કરી એટલું જ નહીં, કોણ? અમારા અનુદાતા રાડિયાસ બાપુ એ યુદ્ધમાં કામ આવી ગયા. ઓ જય મુરલીધર, આ શું ન થવાનું થયું? મુળો સોલંકી ચડાઈ કરીને આવ્યો. અમારા જુનાગઢના રાજા ને ત્યાં મારી નાખ્યા. મારી બેન સોમલ દેવી તો કુશળ છે ને? નહીં આપા, એ પણ નહીં બોલવું આપા. હા, કારણ કે અમારા મહારાજ કાયમ આવે એટલું જ નહીં, સાથે સાથે અમારા મહાદેવી પણ એમની પાછળ સતી થયા છે. ઓ જય મુરલીધર, આ શું થયું? ન થવાની થઈ. મારા બનવી વ્યા ગયા. મારી બેન સોમલ દેવી એની પાછળ સતી થયા. અને આ બાળક કોણ છે? આપા આ એક જુનાગઢ નો દીવો છે આપા. જુનાગઢ નો દીવો એટલે રાડિયાસ નો બાળ? હા આપા, અમારા મહારાણી મને કીધું આડીદર બોડીદર કરીને ગામ છે ને એક દેવાજ પટેલ આહિર છે, મારા જીભના માનેલા ભાઈ છે. ત્યાં જઈ અને આ 5 વર્ષના નવગણ ને આપ આપા. એટલા માટે
આજ હું તમને આ નવગણ ભાઈને સોંપવા આવી છું બાપા. ગભરાશ નહીં દીકરી, આજ આહિરનો આશરો છે, દેવાત પટેલ નું ઘર છે. આજ મારે ત્યાં આવ્યો છે અને જરૂર એને વધાવીશ. અને બેટા તું ગભરાશ નહીં અને તું ઠેકાણે જ ભોગી છે. ભલે બાપા. બેન એક બાજુ રહે, હમણાં જ આહિરાણીને બોલાવું છું અને હમણાં જ એને વધાવે છે. કોણ છે હાજર? જાઓ ઓરડાની અંદરથી આહિરાણીને બોલાવો. જય મુરલીધર. જય મુરલીધર. જય મુરલીધર. જય મુરલીધર. આટલા બધા ઉદાસ અને મને બોલાવવાનું કારણ? ઉદાસમાં હે જ આહિરાણી, કારણ કે મારા બનેવી રાડ યાસ મુરલા સોલંકી પાટણ પતિ ચડાઈ કરીને આવ્યા હતા, એ કામ આવી ગયા. ધીંગાણાની અંદર મારી બેન સોમલ દેવી એ પણ સતી થયા. એટલે જ માટે મારું આ મુખ કિલોડમાં નથી. આજ હે કૃષ્ણ કનૈયાલા, આજ શું કર્યું? છે થવાનું. એક ના એક બને હા એને પણ છીનવી લીધા. હિરાણી એનું સંતાન અને રા નવઘણ દાસી અહીં આવી છે. દાસી આવી છે બાળકલે નહીં, અને એનું નામ છે રા નવઘણ. આપણો આશરો માંગે છે. આશરો આપો ને. આહિરની ઉદારતા છે. રાનો દીવો હજી જીવે છે. હા અને આ બે રસનો વારસદાર જીવે છે. રાડિયાસની દાસી છે. ગભરાવા મળી બેન ઉદાસની એને વધાવો. વાલબાઈ છે. વાલબાઈ છે. બેટા વાલબાઈ. જય મુરલીધર. છે મુરલીધર બેટા. આપ આજ આ જુનાગઢના દીવાની આજ હું તમારા આશ્રય લઈને આવી છું. જુનાગઢનો દીવો રા નવગણ ભાઈ આજ તમારો આશરો માંગે છે. લાવ. આયો મારો બાપ, વધાવો. આયો મારો જૂનાનો રા આયો. બોલો શોક ભૂલી જાઓ અને આજ તો આનંદનો દિવસ. બાપ અને એને વધાવો. એ ધન ભાગ્ય મારે આજ આંગણી આવ્યા. સોરઠના સિરતા વધાવો યાદ. કુમ કુમ થાળ ભરીને યાદ. મા બાપ જુનાણાનો રા મારે આંગણે આવ્યો. ચંદ્ર સૂરજ દેવ કપોયા વિસા એ જગમાં તારા નામ અન્નદાતા તારી જુગ જુગ કીર્તિ. એ અન્નદાતા તારી જુગ જુગ કીર્તિ. ઓતરે શેરી મારા પધારો આજ કુમ કુમ થાળ ભરીને યાર. ધન ભાગ્ય મારે આંગણે આવ્યા. સોરઠના સિરતા વધાવો યાર. કુમ કુમ થાળ ભરી સોના તણો સુબોય મારે આંગણે આવ્યા. એ આજ સોના તણો સૂરજ ઉગ્યો મારે અમારા અંતર નામ વાવ્યા. એ વધાવો યાદ. કુમ કુમ થાળ ભરીને યાદ. એ ધન ભાગ્ય મારે એ આંગણે આવ્યા. સોરઠના સિરતા વધાવો યાદ. કુમ કુમ થાળ ભરીને થાળ ભરીને. મા બાપ જુનાણાનો રા મારે આંગણે આવ્યો.
હિરાણી એક ચિંતા થાય છે. બેન જહાલ 6 મહિનાના છે અને ભાઈ નવઘણ પણ 6 મહિનાના છે. આ બંનેને તમે ઉછેરીને મોટા કેમ કરશો હિરાણી? કેમ કરશો? અરે આહિર, અરે આહિર, હું તમારી અર્ધાંગની છું. બેન જાહલ હજી નાની છે. એને મારા ખોળેથી ઉતારી અને નવઘણને મારા સ્થાનથી ધવરાવીને મોટો કરીશ. શાબાશ હિરાણી, શાબાશ, ધન્યવાદ છે તમને. પણ બેન વાલભાઈ, બેન હવે કારણ કે અમારા બનેવી સાહેબ અને બેન સોમલદે પરમાર એમની પાછળ સતી થયા છે. બેન વાલબાઈ, પણ હવે તારે જુનાગઢ જઈને શું કામ છે? એ રોકાઈ જાય. તું અહીંયા રોકાઈ જા, કારણ કે કૃષ્ણ કનૈયા લાલ જે ટુકડો આપે એ અમારી સાથે તું જમી લે. કેમ? નહીં આપા, મારાથી આ તમારા આડદર ગુડદર ગામમાં ન રોકાવાય આપા. શા માટે ન રોકાવાય? કારણ કે એક મૂળરાજની ફોજ મારી પાછળ પડી છે. મૂળરાજના સૈનિકો મને ગોતી રહ્યા છે આપા. તાકાત મારી વાત છે. મુલા સોલંકીની શી તાકાત છે? આજ દેવાત બોદલ જીવે છે. બેન, તું તારા જીવના જતન અહીં સુધી આવી છે તો માગ આ રાણા વશને તું લાવી છે. તારે શું જોઈએ છે કે? આપા, મારે કાંઈ જોતું નથી, પણ એક નાના એવા નવઘણ ભાઈનું ધ્યાન રાખજો. એની ચિંતા બિલકુલ ન કરીશ. બેન વાલભાઈ, કારણ કે ભાઈ નવઘણની ચિંતા ના કરતા. હા, કારણ કે હવે આ આયરાણીને હાથ આવ્યો છે અચળ છું મુજ કામ પર. અરે ફના થઈ જશું ફકીરી, અચળ છું મુજ કામ પર. ઘર બાર મિલકત ભલે લૂંટાય, અચળ છું મુજ કામ પર. ફના થઈ જશું ફકીરી. અને જો આ નવઘણને આઈ રાણી સંતાડે અને જો સોલંકીઓ ગોતી પાડે ને તો આઈ રાણીનું કુલ રાધે અને સોલંકીને બીજો અવતાર લેવો. એટલે હું લઈ જાઉં છું અત્યારે. જાઓ ભાઈ નવઘણને લઈ જાઉં છું. જાઓ, લઈ જાઓ હિરાણી. અને બેન રોકાઈ જાય. હા આપા, વાલબાઈ, હવે હું જવાની રજા માંગુ. બેટા જા, પણ તે રાને આય સુધી તો સોંપ્યો, પણ તારા જીવની જોખમે તું કઈ રીતે જઈશ બેટા? જાળવીને જાજે બેટા. આપા, જા. આજ હું તમારી પાસે એક વસ્તુ માંગુ આપા, મને આપશો આપા? મારી પાસે વચન માગે છે. શું વચનમાં શું માગે છે બેટા? મારી પાસે જે જોઈએ તે માગ. મારા પ્રાણ આપી શકો છો. બોલ, શું જોઈએ છે તારે? આપા, જે આ તમારા ભેટમાં કટાર રહી ને આપા, એ મને આપો આપા. મારા જીવના રક્ષણ માટે, મારા શરીરના રક્ષણ માટે આપા, એ કટાર મારે જોવે છે. બરાબર છે. રસ્તાની અંદર તારે ઓલા સોલંકી સુબો એના કોઈ માણસો તને પકડી ન શકે, એટલા માટે આ કટાર જોઈએ છે. હાલે બેટા, આ કટાર. જા. ભલે આપા, હું જાઉં છું આપા, પણ નાના એવા નવગઢ ભાઈ નું ધ્યાન રાખજો આપા. જોજો નવગઢ ભાઈ ને કાઈ થાવું ન પડે આપા. ધ્યાન રાખજો આપા. બેટા, દીકરી, આ તારું પણ બલિદાન દીધું. હા આપા, બેટા, હા આપા, આ માટે તારે કરવું પડ્યું બેટા. આપા, મારું બલિદાન દેવાનું એક જ કારણ છે આપા. અમે એક નાનું માણા કહેવાય, અમે એક હલકું વરણ કહેવાય આપા. આવડી મોટી વાત અમારા પેટમાં નો રે આપા. કોકને કહેવાય જાય કે નવગણ ભાઈ ને તો હું દેવાજ કોદર આહીર આડદર બોડદર ગામ ને ન્યા મૂકી આવી છું.
જા બેટા મારું ન થાય આપા જા એટલા માટે મેં મારા દેહનું પ્રાણ આપ્યા આપા તારું બલિદાન જાઉં છું આપા પણ નવગણ ભાઈ નું ધ્યાન રાખજો આપા જરૂર ધ્યાન રાખીશ તારું પણ નામ ઇતિહાસ ને પાને અમર થશે હા સોલંકી સુબા તે મારી સામે વેર બાંધ્યો છે પણ નાનપણથી નવઘણ ને ઉછેરીને મોટો કરી અને જો ગાદીએ નો બેહારો તો મારું નામ દેવાત બદલ નહીં હા મારી પ્રતિજ્ઞા છે